મોર્નિંગ બધાને. મોર્નિંગ તો ના જ કહેવાય, ઇટ્સ લાઈક ઇવનિંગ 4:30 અને 20% ઘરનું કામ મેં ફાઇનલી કરી દીધું છે, જેની અંદર કિચન ક્લિનિંગ થઈ ગયું, વાસણ ધોવાઈ ગયા છે. ચેરિટીમાં જે વસ્તુ આપવાની હતી લાઈક અન્ય વચ્ચે પેકિંગ ઓપન કર્યું તો મારા ડાયપર્સનું, બટ સાઇઝ બરાબર ન આવી તો વિચાર્યું કે બીન કરવા કરતાં કોઈ નીડેડ પર્સનને જાય તો એ સારું છે. તો એનું પેકિંગ થઈ ગયું છે, 2 બોક્સ ભરીને નીકળ્યું છે બધું. થોડી ક્રીમ છે, મિલ્ક બોટલ્સ છે, કપડાં છે, ડાયપર્સ છે, તો એના 2 બોક્સીસ બનાવી દીધા છે જે અમારે ડોનેશન માં આપવા જવાનું છે. સેકન્ડલી ઈચ્છા હતી કે રિસાયકલમાં જઈએ, રિસાયકલ ડિપાર્ટમેન્ટમાં જઈએ. અપોઇન્ટમેન્ટ પણ લીધી હતી મારે થોડુંક સ્ટીલની વસ્તુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ રિસાયકલ કરવા મૂકવાની, કેમ કે અહીંયા અમે રસ્તામાં ના મૂકી શકીએ અને કલેક્શન માટે બોલાવીએ તો ઇટ્સ ગોના કોસ્ટ મી £50. તો બેટર છે કે જો કારમાં જતું હોય તો ત્યાં જ જઈને ડ્રોપ કરી આવે. બહુ જ મસ્ત ટાઉન છે, મતલબ બહુ મસ્ત ડિપાર્ટમેન્ટ છે. હું કાલે જવાની છું કેમ કે આજે અપોઇન્ટમેન્ટ લીધી હતી પણ અમે પહોંચી વળાય એમ નથી. 4:30ની અપોઇન્ટમેન્ટ મળી હતી અમને. અપોઇન્ટમેન્ટ લઈને જવાનું હોય છે, ડ્રોપ કરવું હોય તો પણ કાંઈ પણ. સો એ કામ મારું પેન્ડિંગ રહી ગયું. ત્રીજું મારું કામ હતું કે બ્લેન્કેટ્સ મારે વોશ કરાવવાના હતા. જે ટાઉન્સમાં મોટી મોટી હાઈ સ્ટ્રીટ ઉપર જે મોટી મોટી વોશિંગ મશીન, ડ્રાય ક્લીનર્સ હોય છે તો આપણે જાતે જ કોઈન નાખીને ક્લીન કરવાનું હોય છે, વોશ કરવાનું હોય છે. એ કરવું હતું બિકોઝ મારા ઘરે વોશિંગ મશીન તો છે બટ ઇટ્સ નોટ લાઈક દેટ મચ ઓફ બિગ કે મારા બ્લેન્કેટ્સને ક્લીન એન્ડ ડ્રાય કરી શકે. અને ખાવા પીવાનું કોઈ ઠેકાણું નથી બિકોઝ લેટ ઉઠી હતી અને આખું ધ્યાનમાં રહેવું હતું કે ફટાફટ ક્લીન કરી દઉં બધું, ને પણ થોડુંક સ્ટાર્ટઅપ તો કરું. 20% આટલા મેં કામ કરી દીધા છે. હું થોડીક વારમાં હું બેક કેમેરા કરીને બતાવું. એટમોસ્ફિયર પણ જોઈ શકો છો, બહુ જ મસ્ત છે. સની એટમોસ્ફિયર છે, લાઈક બહુ તડકોય નથી, બહુ વિન્ડ પણ નથી. સો અને શિવરાજે પણ આજે બાથ કરી લીધું છે, ટમી ટાઈમ કરી લીધું છે, તમે જોઈ જ શકતા હશો આના ટોયસ. અને અમારો આવું કંઈક છે. 4:30 સુધીનું પ્રસ્થાન કરીશું. આગળ જઈશું અમે સૌથી પહેલાં ટેસ્કો, પછી જઈશું સબવે, રિટર્નમાં જઈશું ક્લીન કરાવવા અને દેન બેક ટુ હોમ. વિડીયોઝ બનાવીશું. હોપ સો કે તમને મારી પાછળની 2 વિડીયોઝ ગમી હશે. બરાબર, ડઝન્ટ મેટર કે તમે લાઈક આપો કે ના આપો, પણ જે વ્યૂઅર્સ છે ને વ્યૂ કરે છે ને એ જ મારા માટે બહુ છે. સો કીપ સપોર્ટિંગ મી. અને બીજું પણ ટાસ્ક છે, ક્લોથ્સ થોડાક નીકળવાના છે. બહુ જ બધા ક્લોથ્સ છે મારી પાસે, તો એ થોડા ચેરિટીમાં કરવા છે પણ એના માટે આખો દિવસ જાય એવું છે મારો. તો મેં આ કામ તો આ ડિપાર્ટમેન્ટ પૂરો કરી દીધો. સ્ટીલ કિચનમાં ઘણી બધી એવી વસ્તુ છે જે મારે ડોનેશનમાં આપી દેવાની છે. લાઈક બહુ જ બધું પેક્ડ સ્ટફ છે જે હું ખાતી પણ નથી, પણ મારા મોમ બધું લઈને મૂક્યું હતું. જો મારી મમ્મી આ વિડીયો જોશે ને તો આમ બગડશે જ. અને બહુ જ ગુડ ન્યૂઝ સારી છે, બહુ જ એક્સાઇટેડ છું એ ગુડ ન્યૂઝ માટે. હું જલ્દીથી બધા સાથે શેર કરીશ શું છે એ. તમે વિડીયો જોજો, મારા વ્લોગ જોજો. નેક્સ્ટ વ્લોગમાં કાં તો મે બી નેક્સ્ટ વીકમાં હું બહુ જ એક્સાઇટેડ છું એ વસ્તુ માટે. અને હોપ સો કે હું અહીંયા બધું જ એનું શેર કરીશ કે શું છે શું નહીં. તો પ્લીઝ બન્યા રહેજો. પછી કન્ટિન્યુ કરીએ વ્લોગ, મળીએ. સો ફાઇનલી એક કામ પતી ગયું છે. ટેસ્કોમાં જઈને જે ડોનેશન આમાં આપવાનું હતું એ આપી દીધું છે મેં. ડાયપરના બોક્સ હતા અને થોડુંક 1 કે 2 મિલ્ક બોટલ્સ હતી જે અનયુઝડ હતી, સાથે થોડાક પેડ્સ હતા, મેટર્નિટી પેડ્સ હતા, તો એ બધું મેં આપી દીધેલું છે. અને થયું કે વિડીયો બનાવવું એ ત્યાં સારું ના લાગે બિકોઝ કંઈક બહુ મોટું ચેરિટી કે ડોનેશન નહોતું, નાનકડું હતું. તો એમ થાય કે હવે શું નાનામાં લોકોને બતાવવું એમ. અને જો કે તમે ચેરિટીમાં કંઈક આપતા હોય તો શો ઓફ કરવું એ સારું પણ નથી. સાથે હવે આવી ગયા છે અમે સબવેમાં, કારણ કે ભૂખ સવારથી એટલી જોરદાર લાગી છે અને કાંઈ જ ખાધું નથી સવારથી. અને સામે સ્ટારબક્સ છે અને ત્યાં કોસ્ટા અને સબવે છે. તો જેને જ્યાં નહીં કોફી ભાવતી હોય સ્ટારબક્સ કે કોસ્ટા તો તમે પી શકો છો. અને ખાવા માટે આ સબવે તો છે જ ફાઇન.
સો આર યુ બેક કેમેરા વ્યૂ સુપર્બ છે. અને તો સબવેનું પતાવીને જઈશું અમે સિટિંગ મૂન અને ત્યાં બ્લેન્કેટ વોશ કરાવવાનું છે, તો મળીએ ત્યાં જઈને. અમારું ક્લિનિંગ સ્ટફ, મેં કીધું તું બ્લેન્કેટ ક્લીન કરાવવું છે, મગજનો લોડ છે, એમ થઈ ગયું કે યાર ખોટા આવી ગયું એમ. ઇટ્સ ગોના ટેક મે બી 40 મિનિટ્સ ખાલી બ્લેન્કેટ ક્લીન કરવા માટે. અને આ હું અને મારો બોય મળીએ જલ્દી. આ ચાલશે અડધો કલાક જેવું સ્ટીલ. અને કેટલા ટાઈમ પછી નિયરલી જ્યારથી આ બ્લેન્કેટ લીધું છે ને 1.5 વર્ષ જેવું થયું હશે, ત્યારથી મેં બ્લેન્કેટને વોશ જ નથી કર્યું. સો મસ્ત ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું આવીશ ત્યારે 2 બ્લેન્કેટ એક સાથે લઈ આવીશ. મને એમ હતું કે નાની મશીન્સ હશે ને કેવી રીતે હશે કેવી રીતે નહીં. અને આ ડ્રાયર છે તો અહીંયા જ અમને થઈ જશે અડધો કલાક. તો મેં જેમ કીધું હતું કે આજનો જે ટાસ્ક હતા મારા એ ઓલમોસ્ટ મેં કમ્પ્લીટ કર્યા છે. ઘર ક્લીન કેટલું કર્યું છે તમને ન બતાવી શકી બિકોઝ થોડુંક જલ્દી હતું. તો ટેસ્કો જઈને આવ્યા, જે આપવાનું તે આપીને આવ્યા, પછી સબવે જઈને થોડુંક નાસ્તો પાણી કરીને આવ્યા. અને અહીંયા પાછળ થઈ રહ્યું છે બ્લેન્કેટ ક્લીનિંગ, એને 30 મિનિટ જેવું હજી થશે. અને મને નથી લાગતું કે પછી આગળ હું વિડીયો શૂટ કરી શકીશ બિકોઝ ઓલરેડી મેં બી 7 to 8 મિનિટ્સનો વિડીયો થઈ જ ગઈ છે. હવે કાલે જવાનું છે રિસાયકલ કરવા માટે કોઈ સ્ટફ, તો જઈશું. તમને ત્યાં હું વિડીયો બતાવીશ કે કેવી રીતે ઓર્ગેનાઇઝ કરે છે. ત્યાં બધું સુપર્બ છે, નીટ એન્ડ ક્લીન છે. અને લેટ્સ સી શું થાય છે શું નહીં. અને હા, તમને મેં કીધું છે કે જે વસ્તુ માટે હું એક્સાઇટેડ છું લાઈક ફોર માય ન્યૂ બોર્ન, તો એ વસ્તુ નેક્સ્ટ વીક આવી રહી છે. સો પ્લીઝ 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 ત્યાં સુધી તમે જોજો. અને કોણ મારા જેવું છે જે બ્લેન્કેટ ધોવા માટે હાઈ સ્ટ્રીટની લોન્ડ્રી મશીન યુઝ કરી ચૂક્યું છે? બિકોઝ આને ઓન કરતાં વોઝ લાઈક મગજ હટી ગયું મારું, કેમ કે સિસ્ટમ સમજમાં ના આવે. અમુક અહીંયા મશીન્સ ચાલતી નથી અને અમને નથી ખબર કે અહીંયા લોન્ડ્રી ડિટર્જન્ટ ને કન્ડિશનર બધું આપણે લઈ આવવું પડે છે. અને મેં બેક ઓફ માઇન્ડમાં એવું હતું કે મશીન નાની હશે તો આજે એક બ્લેન્કેટ ધોઈ લઈએ, કાલે યા નેક્સ્ટ વીક બીજા 1 or 2 પાઉન્ડની અંદર હું 2 બ્લેન્કેટ એક સાથે ધોઈ શકતી હતી અને 1 પાઉન્ડ આપીને આ ડ્રાયર પણ કરી શકતી હતી. એટલી મોટી મશીન્સ હોય છે. બટ ઇટ્સ ઓકે, ભૂલ થાય તો જ માણસ કંઈક શીખે. તો ફાઇનલી આજે મેં 9 ટાસ્ક શીખ્યું હાઉ ટુ યુઝ ધીસ મશીન્સ. અને એની વિડીયો મેં નહીં બનાવી કારણ કે હું પોતે જ શીખતી હતી. મેં ચેટ જીપીટીનો યુઝ કર્યો, યુટ્યુબનો યુઝ કર્યો અને ફાઇનલી પછી આ હેડેકને મેં રિઝોલ્વ કર્યું. બેબી મારું સૂતું છે, સો એને મારે ડિસ્ટર્બ નથી કરવું. અને ફોનમાં બેટરી પણ લો છે એટલે મને મને નથી લાગતું કે કોઈ વિડીયો શૂટ કરી શકીશ આજના દિવસ માટે. સો લઈએ છીએ રજા, મળીએ ત્યાં સુધી ટેક કેર અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.